તો એક વધુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ છે, આપને જણાવી દઈએ તાપીથી મળી રહ્યા છે વધુ એક બીએલઓ કર્મચારીનું મોત। બીએલઓનું કામ કરતા 38 વર્ષીય આંગણવાડી વર્કરનું મોત। કુકરમુંડાના પિશાવર ખાતે ઘટના બની છે। મૃતક મહિલા અન્ય બીમારીથી પણ પીડિત હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ બીમારીને કારણે મહિલાની તબિયત લથડી હતી। આપને જણાવી દઈએ કે અત્યારે હાલ એસઆઈઆરની કામગીરી ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે। તે દરમિયાન અનેક બીએલઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે તાપીથી એક બીજા મોટા સમાચાર સામે આવ્યા છે। એક 38 વર્ષીય બીએલઓનું મોત થયું છે। કુકરમુંડાના વિસ્તારની આ ઘટના છે અને આ ઘટનામાં જ્યારે અન્ય કોઈ બીમારીથી પણ પીડિત હતી આ મહિલા, જે બીએલઓનું કામ પણ કરતી હતી, તો તાપીની અંદર વધુ એક મહિલા બીએલઓ કર્મચારીનું મોત નીપજ્યું છે। 38 વર્ષીય મહિલા છે। મોટા સમાચાર છે, આપને સ્ક્રીન ઉપર આજે તસવીર બતાવી રહ્યા છે। જે મહિલા દેખાઈ રહી છે તે બીએલઓનું કામ કરી રહી હતી, એસઆઈઆરનું કામ કરી રહી હતી। સરકાર તરફથી જે એસઆઈઆરની પ્રક્રિયાને હાથ ધરવામાં આવી છે તે તમામ કામ કરી રહી હતી અને બીએલઓનું ફરજ પર કામ કરતા દરમિયાન અચાનક મૃત્યુ થયું છે। 38 વર્ષીય મહિલા છે। તાપીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કુકરમુંડાના પિશાવર ખાતેની આ ઘટના છે। તો આ પહેલા પણ પૂર્વમાં પણ અનેક ઘટનાઓ બીએલઓના મોતનું કારણ બન્યું છે અને આ સાથે જ આપને જણાવી દઈએ કે એક મોટા સમાચાર પણ છે। જ્યારે કોઈ તો આ વિષય પર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, શું છે આખી આ ઘટના? અત્યારે જે બીએલઓનું મૃત્યુ થયું છે, મહિલાનું મૃત્યુ થયું છે, શું કારણ સામે આવ્યું છે એક્ઝેક્ટ? તાપી જિલ્લા વધુ એક બીએલઓની કામગીરી કરનાર મહિલાનું અવસાન થયું છે। જે ઘટના છે તાપીના કુકરમુંડા તાલુકાના પિસાવર ગામની, જ્યાં મહિલા બીએલઓ તરીકે કામગીરી નિભાવી રહી હતી। ત્યારબાદ પોતાના ઘરે રાત્રિ દરમિયાન તેને તબિયત લથડી હતી। તેને સારવાર માટે મહારાષ્ટ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે। મોત થતા બીએલઓ કામગીરી કરનાર જે શિક્ષક જગતમાં અને જે આ બીએલઓ કામગીરી કરનાર જે લોકો છે એમના પણ ચિંતામાં મુકાયા છે। બીજી વાત કરીએ તો આ મહિલાનું જે મોતનું કારણ છે તે હજુ બહાર ન થયું, પણ પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા અગાઉથી બીમાર હતી અને બીએલઓની કામગીરી કરી રહી હતી અને કામગીરી દરમિયાન મોત થઈ થયું, પણ કામગીરી કરનાર જે મહિલા છે પોતાના ઘરે ગઈ હતી, ત્યારબાદ રાત્રે તબિયત લથડતા એનું મોત થયું છે। અક્ષય, જે પૂર્વમાં પણ અનેક બીએલઓના મોત થયા છે, આપને કદાચ ખ્યાલ પણ હશે, પરંતુ જે બીએલઓના મોત થઈ રહ્યા છે તેનું શું કારણ નક્કર સામે આવી રહ્યું છે? કારણ કે અત્યારે હાલ જે આ મૃત્યુ થયું છે તે મહિલા બીએલઓ છે અને સાથે કામનું દબાણ કેટલું છે અને આ દબાણની સાથે બીએલઓ કામ કરી રહ્યા છે કે અન્ય કોઈ કારણ સામે આવી રહ્યું છે અક્ષય? જી, હાલ સમગ્ર એસઆઈઆરની જે કામગીરી છે તે અંતિમ ચરણ તરફ હવે જઈ રહી છે। તે અંતિમ ચરણ જતા જે એસઆઈઆરના જે ફોર્મ છે તે ફોર્મ ભરવામાં બીએલઓને તકલીફ પડી રહી છે। જે લોકો સ્થળાંતરિત થયા છે, જે લોકો સ્થાન પર હયાત નથી, જે લોકો કામગીરીમાં સપોર્ટ નથી, તે કારણોસર બીએલઓની કામગીરીને તેમને ભાર લાગી રહ્યો છે અને ભારના કારણે બીએલઓ પણ ચિંતામાં મુકાયા છે। અગાઉ પણ તાપી જિલ્લામાં એક મહિલાનું આજ બીએલઓ કામગીરી કરનાર મહિલાનું ઘરે અવસાન થતા મોત થયું હતું અને આ બીજી ઘટના તાપી જિલ્લા બની છે, જેમાં પણ હાલ મહિલાનું મોત થયું છે। જી અક્ષય, તો જે અત્યારે હાલ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે બીએલઓને સહાયકો પણ આપવામાં આવશે અને સહાયકો દ્વારા જે પણ કામ હશે તે દરેક કામોને વહેંચવામાં આવશે, કોઈ પણ એક વ્યક્તિ ઉપર ભારણ નહીં બને આ એસઆઈઆરનું જે કામ છે। પરંતુ જે આ ઘટના બની છે તેમાં બીએલઓ સામે આવી રહ્યું છે, નામ બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર। તો જ્યારે આ કામ એસઆઈઆરનું કરવામાં આવી રહ્યું છે તો અન્ય લોકો પણ તેમના સહાયકો તો હશે ને, કેમ કે સરકાર તરફથી પણ આ વાતને કહેવામાં આવી રહ્યું છે કે સહાયકો આપવામાં આવી રહ્યા છે કે એક ઉપર આ કામ ના આવે। જી, તાપી જે છે તે આદિવાસી વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે। અંતરિયાળ વિસ્તારમાં બીએલઓ અને બીએલઓની સહાયક તરીકે કામગીરી જેમના સપોર્ટમાં સહાયક હોય છે તે લોકો કામની સદંતર વિતરણ કરી દેતા હોય, વિસ્તાર વીંચી દેતા હોય છે અને વિસ્તારમાં ફિલ્ડ કરીને આ કામગીરી પૂર્ણ કરતા હોય છે। પરંતુ એક બાદ એક બીએલઓની આ કામગીરી દરમિયાન તબિયત લથડી રહી છે અને આ રીતના બનાવો પણ સામે આવી રહ્યા છે। જી, તો અક્ષય, જે આ બીએલઓનું જે મહિલા મૃત્યુ અત્યારે જે થયું છે તો તેમાં સરકાર તરફથી કોઈ સહાય કરવામાં આવી છે તેમને પરિવારને? જી, હજુ તો ગઈકાલે જ મૃત્યુ નિભ્યું છે, તે હજુ માહિતી હું
એવી આ પરિવાર પણ આશા રાખશે અને સરકાર આપે તો પરિવારને એક સહારો મળી રહેશે, પરંતુ સરકાર જી. સહાય આપે એ રીતનું હું ના કહી શકું. જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ